વલાઓ, ઇબ્રાહિમ પોતાની આત્મિક યાત્રાને શરૂ કરી ત્યારે પોતાના જીવનમાં એક રીત અપનાવી. તે જ્યાં જતા હતા ત્યાં આગળ વેદી બનાવતા હતા. આવો જોઈએ ઉત્પત્તિ 12મો અધ્યાય તેના 7મી કલમથી. ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને દર્શન આપીને કહ્યું, આ દેશ હું તારા વંશને આપીશ. અને તેણે ત્યાં આગળ યહોવાને માટે, જેમણે દર્શન આપ્યું હતું તેમને માટે વેદી બનાવી. 8મી કલમ. પછી ત્યાંથી આગળ વધીને તે પહાડ પર આવ્યા જે બેથેલની પૂર્વ તરફ હતો, અને પોતાનો તંબુ તે સ્થાને ઊભો કર્યો જેની પશ્ચિમ તરફ બેથેલ પૂર્વ તરફ આઈ છે. ત્યાં પણ તેણે યહોવાને માટે વેદી બનાવી અને યહોવાની આગળ પ્રાર્થના કરી. વેદી તો સમર્પણનું પ્રતીક છે અને પ્રાર્થના પરમેશ્વરની સંગતિનું પ્રતીક છે. સમર્પણ તથા સંગતિ તે બંને ઇબ્રાહિમ પોતાના જીવનમાં, આત્મિક જીવનમાં પાયા તરીકે મૂક્યા. ખુશીની વાત છે. આત્મિક જીવનમાં આગળ વધતા સમયે, પરમેશ્વરની સંગતિમાં આગળ વધતા સમયમાં મિત્રો અચાનક તેના જીવનમાં ક્યારેય ના જોયું હોય એવું કષ્ટ આવી પડ્યું, દુકાળ આવી ગયો. એક સમયની રોટલી પણ મુશ્કેલ બની. પરિવારનું પોષણ કરવું, સાથે જે લોકો હતા તેમને માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ થયું. શું કરવું ક્યારેય વિચાર્યું ના હોય એવું કષ્ટ આવી પડ્યું. સમસ્યા આવી ગઈ. ઇબ્રાહિમે શું કરવાનું હતું? પ્રાર્થના કરવાની હતી. 7મી કલમમાં તેણે વેદી બનાવીને 8મી કલમમાં પણ જોયું કે તેણે વેદી બનાવી હતી, તેણે પ્રાર્થના કરી હતી તે પણ જોયું. તો આટલું અધિક પ્રાર્થના કરનારી ઇબ્રાહિમ દુકાળ પડવાથી શા માટે પ્રાર્થના ના કરી? જ્યારે તે પોતાના જીવનમાં કષ્ટ ઉઠાવતા હતા ત્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને તેણે શા માટે પ્રાર્થના ના કરી? પ્રભુ, દુકાળ પડ્યો, હવે હું શું કરું? કષ્ટમાં આવી ગયો છું, સમસ્યા આવી ગઈ છે, બતાવો હું શું કરું? પ્રાર્થના કરવાની હતી. ખબર નહીં કેમ પ્રિયો, ઇબ્રાહિમ જ્યારે દુકાળ પડ્યો, જ્યારે તકલીફમાં આવી ગયા, પ્રાર્થના કરવા માટે ખબર નહીં કેમ પાછા હટી ગયા. પ્રાર્થનાની અવગણના કરી. આજે ઘણા લોકો એમના જીવનમાં જે સમસ્યા છે તેનાથી પણ મોટી સમસ્યા શા માટે મેળવે છે? કારણ જાણો છો? સહાયતા કરનાર પરમેશ્વર હોવા છતાં પરમેશ્વર પાસેથી મદદ ના લેવાને લીધે, પરમેશ્વર પર નિર્ભર ના રહેવાને લીધે. ગીતશાસ્ત્ર 50 તેની 15મી કલમમાં જોઈએ છે, સંકટના દિવસે તું મને હાક માર અને હું તને છોડાવી લઈશ. પરમેશ્વરે કહ્યું. ઇબ્રાહિમે કરેલી મોટી ભૂલ શું છે જાણો છો? તે પોતાની બુદ્ધિ ઉપર નિર્ભર રહ્યા. મિસરમાં ચાલ્યો જઈશ એમ વિચાર્યું. મિસર કેવો છે, મિસરના લોકો કેવા છે તેને ખબર નહોતી. પરમેશ્વરની ઈચ્છા જાણ્યા વગર પગલાં આગળ ભર્યા. પરમેશ્વરની ઈચ્છા જાણ્યા વગર તેણે નિર્ણય લીધો. પરમેશ્વરનો ઉદ્દેશ શું છે તે જાણ્યા વગર, પ્રાર્થના કર્યા વગર દોડ લગાવી મિસર દેશ તરફ ચાલ્યો ગયો. ત્યારે શું બીના બની તમે જાણો છો? એ વિષયમાં આજે હું તમારી સાથે 3 અથવા 4 વિષય બતાવીશ. જલ્દી તમારી આગળ વહેંચવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલા તે તો નીચે ઉતરવાનો માર્ગ છે. તે મિસર દેશમાં ચાલ્યા ગયા. એમ ઇંગ્લિશ બાઇબલમાં છે તે ઉતરનારો માર્ગ છે. બીજું, તે નીચે પાડી નાખનાર માર્ગ છે. સર્વશક્તિમાન પરમેશ્વરના ઉપસ્થિતિમાંથી, સાનિધ્યમાંથી, પરમેશ્વરની ઈચ્છાથી ઇબ્રાહિમ ઉતરી પડ્યા. ક્યાં આગળ? જ્યાં પરમેશ્વર નથી એવી જગ્યાએ. ક્યાં આગળ? પરમેશ્વરની ઉપસ્થિતિ ના હોય તેવા લોકોની વચ્ચે ઉતરી ગયા. બીજું, તે નીચે પાડી નાખનાર માર્ગ છે. ત્યાં ઉતર્યા પછી, ત્યાં આગળ ગયા પછી, તે લોકોને જોયા પછી તેને સમજાઈ ગયું આ તો પાપમય જગ્યા છે એમ કહીને. એટલા માટે શું કર્યું જાણો છો? તેણે પોતાની પત્નીને કહ્યું, હું જીવતો રહું, શું તું એવું ચાહે છે? હાય, હા, તમે ચોક્કસ જીવતા રહો. તમારા વગર હું કેમ નહીં જીવી શકું? તો પછી એક કામ કરશો? હા, જણાવો. એક જૂઠું બોલવાનું છે. તે શું છે? તું ખૂબસૂરત છે એટલા માટે, તારા લીધે હું બચી જાઉં એટલા માટે, તારા લીધે મારે બચી જવાનું છે, હું તારો ભાઈ છું એમ બોલવાનું છે. અરે, આ શું બોલો છો? તમે મારા પતિ છો. બહેન કહીને આવું જૂઠું શા માટે બોલું? જો જીવવું હોય તો જૂઠું બોલવાથી બચી નહીં શકાય. ઇબ્રાહિમ જેવા આત્મિક વ્યક્તિ એક જૂઠનો સહારો લીધો. જૂઠના સહારે જીવવાનું છે એવો નિર્ણય લેવો ક્યાં સુધી સારું છે? એકવાર વિચાર કરો. એક વ્યક્તિ પરમેશ્વરથી દૂર જવાથી,
પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર થવાથી, પ્રાર્થનાથી દૂર જવાથી, પરમેશ્વર પર નિર્ભર થવાનું છોડી દેવાથી એ વ્યક્તિ દ્વારા શેતાન ગમે તે કરાવી શકે છે. વાલાઓ, ગમે તેવું જૂઠું પણ તે બોલાવી શકે છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે જૂઠ પર જે આધાર રાખીને જીવે છે, જૂઠ પર આધાર રાખીને નોકરી કરે છે, જૂઠ પર આધાર રાખીને વેપાર કરે છે, જૂઠ પર આધાર રાખીને ઘર ચલાવે છે. મોં ખોલવાથી બસ જૂઠું. જે કંઈ બોલો છો જૂઠું બોલો છો. શા માટે જૂઠું બોલો છો? જીવવું હોય તો બચી ના શકાય. નોકરી કરવી છે એટલે જૂઠું તો બોલવું પડે. ઘર ચલાવવું હોય તો જૂઠું બોલવું પડે. જો આજે તમે જૂઠ પર આધાર રાખો છો તો ચોક્કસ તમે પરમેશ્વર પર આધાર નથી રાખતા. આ સત્ય છે. આ માર્ગ કયો માર્ગ છે? જૂઠનો માર્ગ છે, પાડી નાખનાર માર્ગ છે. તું જૂઠું બોલજે, હું તારો ભાઈ છું એમ કરીને, તું મારી બહેન છે એમ. તેની સુંદરતાને મિસ્રી લોકોએ જોઈને ફારૂની આગળ તારીફ કરી. એક છોકરી આવી છે, એક સ્ત્રી આવી છે, સુંદર છે, તેની સાથે પોતાના ભાઈને લાવી છે. ફારૂને કહ્યું, તેને મારી પાસે લઈને આવો. ઇબ્રાહીમની પાસે કેટલાક લોકોએ આવીને પૂછ્યું, ઇબ્રાહીમ, અથવા તો આવીને કહે છે, હે, એ તારી બહેન છે જણાવ્યું હતું? હાજી. તો પછી ફારૂન તેને બોલાવી રહ્યા છે. ઇબ્રાહીમનું મન ગભરાવા લાગ્યું. મેં તો જીવવું છે એમ વિચાર્યું હતું. મારા ભાઈ છે એમ કહેવાનું કહ્યું. આ શું છે? આ શું કહે છે? મારી પત્નીને લઈ જવા માટે કહે છે. હવે હું શું કરું? જો મારી પત્ની છે એમ કહું તો મને મારી નાખશે, અને ના જણાવું તો લઈ જશે. અરે, હવે શું કરું? મુસીબતમાં આવી ગયા છે. તેણે બોલેલું જૂઠ તેણે વિચાર્યું મદદરૂપ થશે એમ વિચાર્યું હતું. તેણે બોલેલું જૂઠું તેના જીવનનો આધાર બનશે એમ વિચાર્યું હતું. એ જ વાત જો આપણે જીવવું હોય તો જૂઠું બોલવું પડશે. હવે આ જૂઠ જીવવાનું મુશ્કેલ થઈ ગયું. આત્મિકતામાં હવે જીવવા નહીં દે, ધાર્મિકતાથી જીવવા નહીં દે. ફારૂને લાવવા માટે કહ્યું હતું. આ રીતે કહીને એ લોકો જે લેવા આવ્યા હતા સારાને લઈ જવા લાગ્યા. આ રીતે સારાને જ્યારે લઈ જવા લાગ્યા, ઇબ્રાહીમનું હૃદય કેટલું ભંગિત થયું હશે એકવાર વિચાર કરીએ. ફારૂનની પાસેથી આવેલા લોકો સારાને જ્યારે લઈ જતા હતા, ઇબ્રાહીમની આસપાસ રહેનારા લોકો આ જોઈને કેવા દુઃખી થયા હશે. અરે, અહીંયા શું થાય છે? હે ઇબ્રાહીમ, અહીંયા શું થાય છે? આત્મિક પરિવારમાં, પરમેશ્વરની પાછળ ચાલનારા પરિવારમાં આ શું થઈ રહ્યું છે? કોઈને સમજાતું નહોતું. ઇબ્રાહીમ માથું ના ઊંચું કરી શકતા. ઇબ્રાહીમ દુઃખી થઈ ગયા હશે, તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હશે. સારાને લઈને ચાલ્યા ગયા. હવે ઇબ્રાહીમ એકલા ઘરમાં રહી ગયા. ઇબ્રાહીમે શું વિચાર્યું હતું? જીવવું છે. જીવવા માટે શાના પર આધાર રાખ્યો? એક જૂઠનો સહારો લીધો. હવે તે જૂઠ શું તેને જીવવા દે છે? શાંતિપૂર્વક જીવવા દે છે શું? આનંદથી જીવવા દે છે શું? ના વાલાઓ, પરિવારને બે ટુકડામાં વહેંચી નાખ્યો. પતિઓ, જૂઠ ઉપર પરિવાર ના બનાવી શકો. પત્નીઓ, જૂઠ ઉપર પોતાના પરિવારનું નિર્માણ ના કરી શકો. તમે જે જૂઠું બોલો છો, સાંભળો, કોઈના કોઈ દિવસે તમારા પરિવારને પાડી નાખશે. તે દિવસ આવે તે પહેલા પોતાના જીવનને ઠીક કરવું સારું રહેશે. પરમેશ્વરની સાથે પોતાનો સંબંધ ઠીક કરવો સારો રહેશે. તમારા ચરિત્રને ઠીક કરવું સારું રહેશે. તમારા પાપમય જીવનને સુધારી લેવું તે સારું રહેશે. ક્યાં સુધી જૂઠું બોલીને તમારી ભલી ભોળી પત્નીને છેતરતા રહેશો? શા માટે તમે ઘરે મોડા આવો છો? જૂઠું બોલો છો. તમે જે કમાણી કરો છો તેનું શું કરો છો? જૂઠું બોલો છો. તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ જૂઠું બોલો છો. તમારા ઘરના પેપર ક્યાં રાખ્યા છે? જૂઠું બોલો છો. તમારી સંપત્તિના કાગળ ક્યાં રાખ્યા છે? ત્યારે જૂઠું બોલો છો. દરેક વાત જૂઠી છે. તમે પગારનું શું કરો છો પૂછે તો જૂઠું બોલો છો. દૂર કહો છો. બીજી જગ્યાએ જવું છે કહે છે, બીજી જગ્યાએ જોબ કરવા જવું છે. બધું જૂઠું 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 છે. ભાઈઓ તથા બહેનો, જ્યારે ઘરે મોડે આવો છો, માતા પિતા પૂછે છે કેમ મોડા આવ્યા છો? બધું જૂઠું. કોલેજ ફીસ માટે પૈસા લઈ ગયા, ફીસ ભરી છે શું પૂછવાથી જૂઠું બોલો છો. હોસ્ટેલમાં રહું છું એમ કહો છો, જૂઠું. એક્ઝામ આપી રહ્યો છું એમ કહો છો, જૂઠું બોલો છો. પ્રતિયોગી પરીક્ષાને માટે તૈયારી કરું છું પણ જૂઠું બોલો છો. આજે કેટલા બધા વિદ્યાર્થીઓ
જૂઠના દ્વારા જીવે છે, પિતાને છેતરી રહ્યા છે, માતાને છેતરે છે, તો સાંભળો, તમારી છેતરપિંડીનું આ જીવન તમને બરબાદ કરી નાખશે. તમારી કોઈ ખબર નહીં મળે. તે માર્ગ સારો નથી વાલાઓ. એ તો નીચે પાડી નાખનારો માર્ગ છે, તો નીચે ઉતારી નાખનાર માર્ગ છે. પતિત કરી દીધા ઇબ્રાહિમ જેવા વ્યક્તિને પણ કેવી રીતે માથું ઊંચું ના કરી શકે એવી સ્થિતિમાં લઈ આવ્યા. ચારો તરફ રહેનારા કામવાળા દાસ દાસીઓ ચોક્કસપણે ઇબ્રાહિમની પાસે આવીને, શું છે માલિક, આ શું થઈ રહ્યું છે? શા માટે એમને લઈ ગયા? આ લોકો તેમને શા માટે લઈ ગયા? આ શું થઈ રહ્યું છે? ઇબ્રાહિમનું હૃદય તૂટી ગયું હશે વાલાઓ. ચારે તરફના કર્મચારી દુઃખી થઈ ગયા હશે. અરે, આ શું થયું? આપણા આટલા સારા શેઠાણીને લઈ ગયા, દેવી જેવા ગૃહિણીને લઈ ગયા. ઇબ્રાહિમ રડ્યા હશે, આંસુ પાડ્યા હશે. કૃપા કરી ધ્યાન આપજો. આટલું બધું થયા છતાં શું કોઈ પણ જગ્યાએ ઇબ્રાહિમે પ્રાર્થના કરી? કોઈ પણ જગ્યાએ પરમેશ્વર તરફ ફરીને, પિતા, પિતા, અનર્થ થવા જઈ રહ્યો છે, પ્રાર્થના કરી? ના વાલાઓ. શા માટે? એક વ્યક્તિને જુઠ્ઠું હોઈ શકે છે, છેતરપિંડીનું જીવન હોઈ શકે છે, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધનું જીવન પણ હોઈ શકે. શું કરે છે જાણો છો? રોજબરોજ પરમેશ્વરથી દૂર કરે છે, પરંતુ પરમેશ્વરની નિકટ બિલકુલ પહોંચાડતા નથી. પ્રાર્થના રહિત બનાવી દીધા, પરમેશ્વરની સંગતિથી દૂર કરી દીધા. તે માર્ગ એ તો પતિત બનાવનારો માર્ગ છે. અને ત્રીજું, એ તો દુષ્ટોનો માર્ગ છે. જ્યાં દુષ્ટ નિવાસ કરે છે, તે દુષ્ટતાથી વ્યવહાર કરે તેવો માર્ગ છે. એ પ્રાંતમાં એક છોકરી, એક સ્ત્રી, સુંદર સ્ત્રી આવવાથી, શું ફારૂને બોલાવવું જ? એક પ્રાંતની અંદર સુંદર સ્ત્રી દેખાવાથી તરત જ ફારૂને શું તેને બોલાવી? એ બતાવે છે દુષ્ટતાથી ભરેલો પ્રાંત છે, ભૂંડાઈની બુદ્ધિથી ભરાયેલો પ્રાંત છે. અફસોસ, ઇબ્રાહિમે અજાણતા શું કર્યું જાણો છો? ખોટા પ્રાંતમાં ગયો, ખોટા પગલાં ભર્યા. ત્યાર પછી શું થયું જાણો છો? 14મી કલમથી ત્યાર પછી એમ થયું કે ઇબ્રાહિમ મિસરમાં આવ્યા. ત્યારે મિસ્રી લોકોએ તેની પત્નીને જોઈ અને કહ્યું કે તે તો સુંદર છે. અને ફારૂનના અમલદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેની પ્રશંસા કરી. એટલા માટે તે સ્ત્રી ફારૂનના ઘરમાં પહોંચાડવામાં આવી. ઇબ્રાહિમની સાથે સારાએ રહેવાનું હતું, તેને ફારૂનના ઘરમાં લાવવામાં આવી. અહીંયા સારા એકલા છે, ત્યાં આગળ ઇબ્રાહિમ એકલા પડી ગયા. સાથે મળીને પરિવારે રહેવાનું હતું, અલગ થઈ ગયા. તેમના 2 વિભાગ થઈ ગયા. એક જૂઠ પરિવારને તોડી નાખ્યો. શું છે આજે આપણી મધ્યે? ભાઈ, તમે જે પ્રચાર કરો છો ને, બિલકુલ એમ જ મારા પરિવારમાં એમ થાય છે. હું જે જૂઠું બોલ્યો, મેં જે છેતરપિંડી કરી, મને, મારી પત્નીને અલગ કરી દીધા, મને અને મારા પરિવારને અલગ કરી દીધા, વેરવિખેર કરી નાખ્યા. આજે મારી પત્ની એક જગ્યાએ, હું બીજી જગ્યાએ છું. મારા પતિ એક જગ્યાએ, હું ક્યાંક બીજે, બાળકો બીજે છે. અરે હાય, અલગ થઈ ગયા. તૂટેલા એવા હૃદય સાથે આપણે જીવી રહ્યા છે. શું અમે જે ખોટો માર્ગ પસંદ કર્યો, અમે જે ખોટી યુક્તિ બનાવી અમારા જીવનને છિનભિન કર્યું, હવે શું કરીએ? ઇબ્રાહિમે શું કરવાનું છે, શું કરવું છે ખબર નથી પડતી. તેના હાથ પગ હલી શકતા નથી, દુઃખી થઈ રહ્યા છે. સ્વર્ગમાં રહેનારા પરમેશ્વર આ સર્વ જોઈ રહ્યા છે. વાસ્તવમાં તે સમયે શું થવા જઈ રહ્યું છે જાણો છો? પરમેશ્વરે ઇબ્રાહિમને એક યોજના આપી. ઇબ્રાહિમને એક વચન આપ્યું, તારા દ્વારા પૃથ્વીની દરેક દેશ જાતિ, સર્વ લોકો આશીર્વાદિત થશે. પરમેશ્વરની યોજના શું છે કે ઇબ્રાહિમ દ્વારા વચનના પુત્ર તરીકે ઈસાકનો જન્મ થવો જોઈએ, ઈસાકથી યાકૂબનો જન્મ થવો જોઈએ, યાકૂબથી યહૂદા થવા જોઈએ, અને યહૂદાના કુળમાંથી દાઉદનો જન્મ થવો જોઈએ, અને દાઉદના વંશમાંથી જગતના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુનો જન્મ થવો જોઈએ. એ છે પરમેશ્વરની અદ્ભુત યોજના. એ પરમેશ્વરની અદ્ભુત યોજના ઇબ્રાહિમના ઉતાવળના નિર્ણયથી ઉલટ પુલટ થવાનું હતું. આજે આપણા કલવરી અવાજને સાંભળનારામાં કોઈ એવું છે શું? બ્રધર,
મેં કરેલી ભૂલને લીધે, પાપોને લીધે હવે મારું પરિવાર નાશ પામવા જઈ રહ્યું છે. મારું લગ્ન હવે તૂટી જવા જઈ રહ્યું છે. મારો દીકરો અને મારા દીકરીનો પરિવાર તૂટવા જઈ રહ્યું છે. મારી દીકરી અને જમાઈનું ઘર હવે તૂટવા જઈ રહ્યું છે. શું કરવું જોઈએ અમને સમજાતું નથી. શું કોઈ એવું છે આજના દિવસે? મારું જીવન બરબાદ થવા જઈ રહ્યું છે. મારા પરિવારમાં ભંગાણ પડ્યું છે. શું આવી સ્થિતિમાંથી કોઈ પસાર થાય છે? તે દિવસે ઇબ્રાહિમ એ રીતે અને સારાનું પરિવાર આ રીતે તૂટી રહ્યું હતું. બિલકુલ ઊંધું છતું થતું હતું. સ્વર્ગમાં રહેનારા પરમેશ્વર જોઈ લીધું ભલાઓ ઇબ્રાહિમના મૂર્ખતાના જીવનને, ઇબ્રાહિમના જૂઠને પણ જોયું. તે જૂઠના વિષયમાં ના જાણનાર ફારૂન સારાને પોતાના ઘરે બોલાવી લીધી. એ સમયે કેટલીક વિચિત્ર ઘટનાઓ બની છે તે હું જણાવું છું. તે શું છે? 15મી કલમથી. અને ફારૂનના અમલદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેના વખાણ કર્યા. એટલા માટે તે સ્ત્રી ફારૂનના ઘરમાં પહોંચાડવામાં આવી અને ફારૂને તેના લીધે ઇબ્રાહિમની ભલાઈ કરી અને તેને ઘેટા બકરા, ગાય બળદો, દાસ દાસીઓ, ગધેડા ગધેડીઓ અને ઊંટો આપ્યા. સારા જ્યારે ફારૂનના ઘરમાં લાવવામાં આવી, સારા તો ખૂબ સુંદર સ્ત્રી છે. જ્યારે ફારૂને એમ જોયું, જે લોકો આવ્યા હતા તેમણે જણાવ્યું તેનો ભાઈ ફલાણી જગ્યાએ છે, તે એક તંબુ બનાવીને રહે છે. શું એવું છે? તો પછી એને બોલાવો. સાંભળો, શા માટે આવ્યા છો? હું જ્યાં રહેતો હતો ત્યાં દુકાળ પડી ગયો છે. ત્યાં ભોજનને માટે મુશ્કેલી છે. આર્થિક રીતે મુસીબત ઉઠાવતા પરેશાન થઉં છું. જીવું છે એટલા માટે અહીંયા આવ્યા છે. ઓકે, ઠીક છે. સારા તમે મને આપી છે એટલા માટે હું તમને ગધેડા આપીશ. શું આપવા કહે છે? શું આપવા કહે છે? જોરથી બોલો, થોડું જોરથી. ગધેડા. શું તમે સમજો છો? તમે પરમેશ્વરની ઈચ્છાને ના જાણીને, પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કર્યા વગર, કષ્ટ આવે ત્યારે, દુઃખ આવે ત્યારે, પરેશાની આવે ત્યારે પરમેશ્વરની પાસે આવીને જણાવો હું શું કરું, એ રીતે પૂછ્યા વગર જો તમે ખોટો નિર્ણય લઈને તમે અન્યાય અને દગાખોરી પર નિર્ભર થાવ છો તો સાંભળો, તમારી પાસેથી શૈતાન મૂલ્યવાન વસ્તુઓને પડાવી લેશે. પાછું શું આપશે જાણો છો? મૂલ્ય વગરની વસ્તુઓને તે તમને આપશે. જેના પર તેણે ખૂબ જ પ્રેમ કર્યો તેની પત્નીને લઈ જઈને, જેના પર તેણે ખૂબ જ પ્રેમ કર્યો તેની પ્રિય પત્ની લઈ જઈને શું આપ્યું જાણો છો? ગધેડા આપ્યા. શું આપ્યું હતું? બળદો આપ્યા, ગાયો આપી, ઊંટો આપ્યા. સાવધાનીથી વિચાર કરજો કે ઇબ્રાહિમ તો પોતાની પત્ની આપે છે ત્યારે ફારૂન તો ગધેડા આપે છે. શૈતાન તો શરૂઆતથી જ એમ જ કરે છે, એવું જ કરતો હોય છે. ભાઈઓ બહેનો સાંભળો, તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ સમયે શૈતાનને અવસર આપો એટલે બસ છે, તે મૂલ્યવાન તમારા જીવનને ખેંચી લેશે. મૂલ્યવાન એવા તમારા ચરિત્રને ખેંચી લેશે. બહુ મૂલ્યવાન પરિવારને ખેંચી લેશે. મૂલ્યવાન તમારી સાક્ષીને અને તમારી મંડળીને, સેવાને લઈ લેશે. પછી શું કરશે જાણો છો? વ્યર્થતાની વસ્તુઓને તમને આપી દેશે જે કોઈ કામની નથી, તે તમારા ગળામાં નાખશે. ઇબ્રાહિમના જીવનમાં એમ જ થયું. દુષ્ટ છે ભલાઓ, દુષ્ટતાનો માર્ગ છે ભલાઓ. એ તો નિમ્ન માર્ગ છે. આ તો પતિત કરનારો માર્ગ છે. આ તો દુષ્ટોનો માર્ગ છે. સાંભળો મિત્રો, સારાને લઈ જનાર ફારૂન શું આપ્યું જાણો છો? ગધેડા આપ્યા. કેટલી દુષ્ટતા છે વાલાઓ. એવું શા માટે થયું જાણો છો? ઇબ્રાહિમ પરમેશ્વર પર આધાર રાખવાની જગ્યાએ એકજૂટ પર આધાર રાખ્યો. પ્રતિફળ શું મળ્યું જાણો છો? તેની પત્નીને દૂર કરી દેવામાં આવી, પણ તેના બદલે ગધેડાઓને આપી દેવામાં આવ્યા. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા
તે દિવસે ઇબ્રાહીમે લીધેલો નિર્ણય એ તો નીચે ઉતારી નાખનાર માર્ગ છે, પતિત કરનારો માર્ગ છે, દુષ્ટો રહે છે તેવો માર્ગ છે, દુઃખ આપનારો એવો માર્ગ છે. તે માર્ગમાંથી તે પસાર થઈ હાય કેવી મૂંઝવણમાં ફસાઈ ગયા. પોતાના પરિવારને તકલીફોમાં મૂકી દીધા, અપમાન સહન કરવું પડ્યું. જેને તેણે આધાર બનાવ્યો હતો તે ખરો આધાર ના પુરવાર થઈ. જેણે આશ્રય છે એમ વિચાર કર્યો હતો તે તો ખરો આશ્રય નથી એમ કરીને પોતે આધાર છે એમ વિચાર્યું. ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી. હે પિતા, આજે કોઈ પણ વ્યક્તિ ઇબ્રાહીમના માર્ગમાં જઈ રહ્યા છે તો એવા લોકો પર દયા કરજો પિતા. એવા લોકોને ક્ષમા આપીને ફરીથી તમારા સાનિધ્યમાં લઈ લેજો પિતા. ઈસુના નામથી માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.